શાક અને ભાત અથવા દાળ ભાત આ એક વાનગી મળી જાય ને તો બીજું તો કંઈ જોતું જ નથી. શાક રોટલીની પણ જરૂર ન પડે. તો દાળ ભાત છે ને નેપાળની ટ્રેડિશનલ વાનગી છે. તમને જો ખબર હોય ને તો યસ કોમેન્ટમાં લખજો. અને અત્યારે આપણે એક એવી જ વેરાયટી બનાવવાના છીએ, પરંતુ તેમાં આપણે ઉપયોગ કરીશું લીલા ચણાનો. તો લીલા ચણા અત્યારે સિઝન છે ને તો બહુ સરસ મળી રહ્યા છે. તો આ લીલા ચણા છે ને મેં 1 કપ જેટલા વીણેલા છે. હવે પ્રેશર કુકર લેશું, એમાં એક ઝીણું સમારેલું આપણે ટમેટું ઉમેરી દઈએ. ઝીણો સમારેલો એક કાંદો ઉમેરી દેવાનો છે. 1/4 કપ જેટલી મગની ફોતરા વગરની દાળ આવે એ મેં લીધી છે. અને 1 કપ પ્રમાણે લીલા ચણા ઉમેર્યા છે. અહીં તમે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો, મગનો પણ ઉપયોગ કરી શકો છો, સિઝન વગર જો રેસીપી બનાવવી હોય તો. 1 તીખું લીલું મરચું, 6 થી 7 લસણને કળીને મેં સમારીને ઉમેરી છે. સાથે 1 નાની ચમચી પ્રમાણે મીઠું અને 1 કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે. તો જેમ મેં આગળ કીધું, મગનો, વટાણાનો અને સૂકા ચણાને પણ તમે અલગથી બાફીને આ રીતે વેરાયટી બનાવી શકો છો. બહુ સરસ એવી આ રેસીપી છે. ઘણીવાર તમારે દાળમાં વેરાયટી જોતી હોય ને તો આ તમને ઉપયોગી થાય એવી રેસીપી છે. તો મિક્સ કરી દીધું છે. પછી ઢાંકણ ઢાંકી દેશું અને 1 વિસલ આપણે આવવા દેવાની છે. અને જ્યારે બીજી વિસલ થવા દો અથવા તો તેની હવા ભરાવા દો, તો 2 વિસલ ટોટલ કરવાની છે. તો હવે એક બટેકું લીધું છે અને મીડિયમ ગેસ પર વિસલ થાય છે ને ત્યાં સુધી આપણે બટેકાને સમારી લેવાનું છે. તો બટેકું છે એને જો આપણે ઝીણું સમારવાનું છે, બહુ મોટા ટુકડા નથી કરવાના. તો આ રીતે મેં એકદમ ઝીણી ઝીણી નાની નાની ટુકડીમાં બટેકાને સમારી લીધું છે. તો બટેકું સમારાઈ જાય પછી આપણે જુઓ 2 ચમચી પ્રમાણે એક મેં માટીનું વાસણ લીધું છે, એમાં 2 ચમચી ઘી ઉમેરી દીધું છે. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી દેશું. સાથે અમુક ખડા મસાલા લઈશું. તો 2 તમાલપત્ર છે, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચા છે, 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. લસણની કળી 5 થી 6 ઝીણી સમારીને આપણે ઉમેરવાની છે. 1 નંગ જેટલો કાંદો છે એને પણ ઝીણો સમારીને ઉમેરવાનો છે. હવે તેને છે ને આપણે થોડું રોસ્ટ કરવાનું છે. આછો ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી લેવાનો છે. એટલે કે થોડોક એવો સોફ્ટ થઈ જશે અને ગળી જશે. ત્યાર પછી જે બટેકું સમાર્યું હતું ને તે ઉમેરી દેવાનું છે. અને ઘીમાં જ આપણે આ બટેકાને રોસ્ટ કરીશું ને એટલે બહુ સરસ ટેસ્ટ આવવાનો છે. તો અહીં છે ને બટેકું તમે જ્યારે આપણે ચણાને બાફવા મૂકીએ ને ત્યારે સાથે પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે શેકાયેલા બટેટાનો સ્વાદ અહીં બહુ સરસ આવે છે. તો જો આ રીતે થોડું સોફ્ટ થઈ જવું જોઈએ. ઝીણી ઝીણી ટુકડી કરી છે ને એટલે થોડી જ વારમાં ચડી જશે. હવે 1 ટમેટું મેં ઝીણું સમારીને ઉમેર્યું છે. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, સાથે જ અડધી ચમચી પ્રમાણે હિંગ લઈ લેશું, અડધી ચમચી મીઠું લઈ લેવાનું છે, સાથે અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી છીણેલું આદું લેવાનું છે. તો આ મસાલા સાથે આપણે ટમેટાને રોસ્ટ કરતું જવાનું છે. હવે ટમેટું અત્યારે ઘણું ખરું મોટું દેખાય છે, જેમ જેમ કૂક થશે એમ એકદમ સરસ ગળી જશે. ટમેટાને શેકીશું ને આ રીતે એકદમ સરસ, તો જેનો છે કાચો ટેસ્ટ દૂર થઈ જશે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ જશે. તો ટમેટું એકદમ સરસ જો અત્યારે ગળી ગયું છે અને થોડીક એવી જ ક્વોન્ટિટી થઈ ગઈ છે. તો બહુ સરસ એવી અહીં 2 ચમચી ઘીમાં આ વાનગી બની જાય છે. તો જો ગળીને સોફ્ટ થઈ ગયું છે. ત્યાર પછી આપણે કુકર છે તેમાં 2 વિસલ સરસ એવી થઈ ગઈ છે અને એર છે ને તેની જાતે નીકળવા દેવાની. આપણે સીટી ઊંચી કરીને તેની હવા નહીં કાઢવાની. તો જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈ ગયું છે. અહીં ચણા પણ એકદમ સરસ 2 જ વિસલમાં બફાઈ ગયા છે. અને મગની દાળ છે તો એને તો બફાતા વાર જ નથી લાગતી, કેમ કે એકદમ સરસ ફટાફટ ગળી જતી હોય છે. અને હવે છે ને મગની દાળ તેને આપણે ભાંગવાની છે. તો બ્લેન્ડરથી નથી ભાંગવાની. અને જો આ રીતે ચમચો ફેરવશો ને તમે, કેમ કે તે એકદમ સરસ કોક થઈ ગઈ છે, એટલે જો મગની દાળ બધી જ એમ ગળી જશે અને એકદમ ભાંગીને રાળા જેવી થઈ જશે. અને જે દાળ છે ને એકદમ સરસ ઘાટી લાગશે. તો હવે જે ટમેટું ચડી રહ્યું છે ને તેમાં આ દાળને ઉમેરી દેવાની છે અને સાથે જ અહીં 1 કપ પ્રમાણે આપણે પાણી ઉમેરી દેવાનું છે. પાણી અહીં મેં ઉફાળું ગરમ ઉમેર્યું છે અને તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીં છે ને આપણે લીલા ચણાનું શાક નથી બનાવતા અને લીલા ચણાની દાળ બનાવીએ છીએ. તમે ક્યારે આ રીતે લીલા ચણાની દાળ બનાવી હતી? ટ્રાય કરી જજો. ઓફિસમાં મારા હસબન્ડને ત્યાં એક ફ્રેન્ડ આવે છે ને તેણે આ રેસીપી એમને આપી હતી અને ટિફિનમાં એમ ટેસ્ટ કરી હતી ને તો ઘરે આવીને મને વાત કરી કે આ રીતે દાળ જો બનાવજો, બહુ મસ્ત બને છે. તો આજે મેં તમારી સાથે આ વાનગી શેર કરી છે અને બહુ જ ટેસ્ટમાં સરસ બની છે. ઘાટી થોડીક લાગવા મળે ને ત્યાર પછી આપણે ઉપરથી લીલું લસણ ઉમેરી દેવાનું છે અને લીલા કાંદાના જે લીલો ભાગ આવે ને એ પણ તમે ઉમેરી શકો છો. અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી ઉમેર્યો. તો જો આ રીતે ફરીથી આપણે થોડું હળવા હળવા હાથે મેશ કરતા જઈએ ને એટલે એકદમ સરસ કેવી થઈ જશે, ઘાટી થઈ જશે. બહુ એકદમ આમાં આપણે ગુજરાતી દાળ કરીએ ને એવી ખદડા જેવી નથી બનતી, એટલે કે જાડી નથી બનતી, પણ ઠરશે એમ થોડીક વધારે જાડી થતી જશે. તો બહુ સરસ એવી અહીં લીલા ચણાની દાળ બની ગઈ છે અને હવે જો એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે તેને ઉતારી લેશું. ત્યાર પછી અહીં એક મસાલો આપણે બનાવવો છે. એની માટે 1 ચમચી મેથી, અડધી ચમચી રાઈ લેવાની છે અને મીડિયમ ગેસ પર આપણે તેને શેકવાની છે.
હવે અહીં છે ને રાઈ છે ને થોડી જ વારમાં બધી જો ફૂટવા લાગશે, પરંતુ મેથી છે ને હજી પીળી દેખાય છે. હવે આપણે તેને થોડીક શેકવાની છે. ધીમો ગેસ કરી દેશું. રાઈ ફૂટી જાય એટલે આપણે ધીમો ગેસ કરી લઈએ, એટલે રાઈ બળે નહીં, અને મેથી છે તેનો લાલ કલર જો આ રીતે થોડોક આવવા દેવાનો છે, એટલે તે પ્રોપર શેકાઈ જશે. અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ પહેલા બંધ કરીને અહીં વરિયાળી ઉમેરવાની છે. તો 1.5 ચમચી પ્રમાણે વરિયાળી ઉમેરી છે. 1 ચમચી પ્રમાણે ધાણાના બીજ એટલે કે સૂકા ધાણા ઉમેરવાના છે, અને તેને આપણે ગરમ લોઢી છે ને એમાં જ શેકવાના છે. આગળ કીધું એવી રીતે કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગરમ ગરમ લોઢી છે ને ત્યાં વરિયાળી ધાણા શેકાઈ જશે. ત્યાર પછી આપણે મિક્સર જારમાં લઈ લેશું ઠંડા થતા, અને હવે તેનો છે ને અધકચરો ભૂકો કરીને સાઈડમાં રહેવા દઈએ. ત્યાં સુધીમાં જો એક લાલ મરચું મેં લીધું છે, સાથે જ મેં 4 નાના ટમેટા લીધા છે. હવે આ ટમેટા છે ને કાચા ટમેટા છે, આપણે તેનો એક સંભારો બનાવવો છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. ખાસ કરીને જ્યારે તમે કાચા ટમેટાનો સંભારો બનાવો ને ત્યારે છે ને એની જો આ રીતે ચીરીઓ કરતા હોય ને તો થોડી જાડી રાખજો, એકદમ પટલી પટલી નહીં કરતા, નકર રસ બધો અને બી બધા નીકળી જશે અને ખાલી થઈ જશે, ખોખા જેવું કહીએ ને એવી ચીરીઓ થઈ જશે. ત્યાર પછી ટમેટા સમારાઈ ગયા છે, અને મરચું છે ને બેને નસનો ભાગ કાઢીને તેને મેં આ રીતે રીંગમાં કટ કરી લીધા છે. તમે ચીરીઓ પણ કરી શકો છો. અને ટમેટાને જો આ રીતે આપણે લોઢી ગરમ કરીને તેમાં આપણે ગોઠવી દેવાના છે. હવે આપણે તેને ફેરવતા જવાના છે. મીડિયમથી હાઈ ફ્લેમ પર આપણે આ સંભારો બનાવવાનો છે. હવે જોઈએ ને તો ટમેટાનો જે આપણે ચીરીઓ ગોઠવી હતી ને એમાં એક ભાગ શેકાયેલો હશે, બીજો ભાગ શેકાયેલો નથી. તો જે શેકાયો ન હોય તેને આપણે લોઢી બાજુ ફરીથી કરી દઈએ એટલે એ ભાગ પણ શેકાઈ જાય. તો એવી રીતે આપણે સંભારો બનાવતો જવાનો છે. અને જો આ ડિઝાઇન તો ખાસ આવવા દેજો, એટલે સંભારાનો ટેસ્ટ બહુ સરસ લાગશે. તો અહીં જુઓ 4 થી 5 મિનિટ થઈને એટલે બધી ચીરીઓ શેકાઈ ગઈ છે સરસ એવી. હવે આ રીતે ખાલી જગ્યા વચ્ચે કરીને જે મરચું સમારી હતું તે ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન પ્રમાણે તેલ ઉમેરી દેવાનું છે. અડધી નાની ચમચી હિંગ ને અડધી નાની ચમચી હળદર પાવડર. અને થોડી વાર તો છે ને આ મરચાંને આપણે તેલ સાથે જ આવી રીતે રોસ્ટ કરી લેવાના છે, એટલે તેમાં થોડીક નાની નાની ડિઝાઇન પણ આવશે અને એકદમ મરચું શેકાઈ પણ જશે. જ્યારે થોડીક થોડીક ડિઝાઇન આવી જાય ને પછી ટમેટાને પણ સાથે જ આપણે શેકી લેવાનું તેલમાં છે ને એ પણ સરસ એવું સતળાઈ જશે. અને જો અહીં આપણો સંભારો બની ગયો છે. હવે જે મસાલો આપણે બનાવી રાખ્યો હતો ને તે આ સંભારા ઉપર આપણે છાંટી દેવાનો છે. તો 1 થી 1.5 ચમચી પ્રમાણે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. અહીં મેથીની સેજે કડવાશ નહીં આવે, વરિયાળીની ફ્લેવર બહુ સરસ આવે છે, અને સૂકા ધાણા છે ને એની પણ ફ્લેવર એટલી સરસ આવે છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડોક લીંબુનો રસ, અને જો અહીં ખાંડ પણ ચપટી જેટલી તમે ઉમેરી શકો છો, એટલે એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જાય. તો મેં નથી ઉમેરી પણ તમે ઉમેરજો, ક્યારેક હું આ રીતે પણ બનાવું છું. તો જો આ રીતે એકદમ મસ્ત એવો ટમેટાનો સંભારો, મને તો પહેલેથી જ નાનેથી જ આ સંભારો એટલો ભાવે છે. અને હવે સર્વ કરી લઈએ. તો ભાત સાથે આપણે ઘણા શાક ખાઈએ, કઢી ખાઈએ, દાળ ખાઈએ, તો આ રીતે એક લીલા ચણાની દાળ પણ મસ્ત મજાની મેં આજે બનાવી છે, અને બહુ જ ટેસ્ટી બને છે, ટ્રાય કરવા જેવી છે. અને ખાસ કરીને આ ખાટિયા ટમેટાના સંભારા સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે. તો ટ્રાય કરજો, રેસીપીને શેર કરજો.